અંધારામાં અરે રે બોલ્યા મલકમાં જોયા મારી મેલડી મારી મેલડી અવતાર અરે રે મારી મહાન માયા મેલડી મારી રાજા માને તને પરદા માને મારી કરાળ માં હિન્દુ માને ને મેલડી મુસલમાન માને પણ આવે મારી કરાળ ના હેઠી બાની દેવ મેલડી રે રે અરે રે મારી દુખડા રે ભાગે દેવ મેલડી મેલડી અને રૂડી દશા લાગી આજ મારી જગદંબા માં ભગવતી મેલડી ને રણિયામણી પણ ભાવનગર જિલ્લાનું ઉમરાળા તાલુકાનું એમ કહેવાય ગામડું થોંડા અને રંગોળાની વચ્ચે મારી જગદંબા મારી આદિ અનાદિ સુખ પહેલાની મારી ભગવતી મેલડી એમ કહેવાય કે નમણા નિશાન નાખીને બેઠી છે પણ આજ માં ભગવતી જોગ માયા એમ કહેવાય કે મેલડી મારી ભગવતી એમ કહેવાય કે આજ મારી જોગ માયા રંગોળા અને થોંડાની વચ્ચે મારી ભગવતી મેલડી સુકામ આવીને બેઠા મારી ભગવતી એ આજ મેલડીના પરસાની વાત કરવી પણ મારી ભગવતી મેલડી પણ કેવી વાત ઈવડે ઈ ગોહિલવાડની ધરતીની માથે મારી જગદંબા એમ કહેવાય કે નમણા નિશાન નાખીને મારી ભગવતી મેલડી બેઠી પણ મારી જગદંબા એમ કહેવાય કે આજ હળહળ કળયુગની માલપા મારી જગદંબા મેલડી આ કળયુગની માલપા છે ને ધણિયાણીનું બિરુદ આપવામાં આવ્યું એવી મારી ભગવતી મેલડી પણ કેવી બા મારી જગદંબા આજ મારી મેલડી એમ કહેવાય કે નમણા નિશાન નાખી બેઠી છો માં પણ ઈ માં ભગવતી મેલડી એમ કહેવાય કોળી સમાજની માલપા ડાબી હાંખના શિવાભાઈ કોળી મારી ભગવતી મેલડીનું એકલી ભજન કરે હો
મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પણ આજ મારી જગદંબા એમ કહેવાય કે મેલડી રંગોળા અને ઠોંડાની વચ્ચે આજ મારી ભગવતી મેલડી શું કામ બાપ બેઠા? એની મારી ભગવતી મેલડીની વાત કરવીશ. ઈવડી ગોહિલવાડની ધરતીની માથે એમ કહેવાય કે રંગોળા અને ઠોંડાની વચ્ચે મારી જગદંબા મેલડી નમણા નિશાન નાખીને બેઠી. ઠોંડાની માથે 3 કિલોમીટરની માથે એમ કહેવાય કે મારા સંત શિરોમણી કે મારા સંત શિરોમણી એમ કહેવાય એવા પરમ પૂજ્ય કાળુ બાબુ બાપજી બિરાજે છે. પણ એ જીવો ભાઈ નામનો ભગત મારી ભગવતી મેલડીનું ભજન કરે, ભોય મારી પથારી કરે, એ મારી જોગમાયાનું મેલડીનું ભજન કરે. પણ મારી ભગવતી મેલડીને એમ કહેવાય કે વાત વધારવી છે. એક દિનના સમયે એવું બન્યું ભાઈ, લાખાવાડની માલપા જેથી એક દીકરીને કારણ લાગેલું બા. પણ આજ મારી ભગવતી એમ કહેવાય કે મેલડીનું ભજન કરે, કાળી મજૂરી કરે. પણ આજ મારી જગદંબા મેલડી એમ કહેવાય કે ઠોંડા અને રંગોળાની વચ્ચે સુલામ બેઠા માં ભગવતી મેલડી. મારી ગોહિલવાડીની ધરતી માથે પહેલાના સમયની માથે એમ કહેવાય કાળી મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો. પણ એ ઠોંડા અને રંગોળાની વચ્ચે એમ કહેવાય કે પહેલા ન્યા ખેડૂ એમ કહેવાય કે પોતાના જ્યાં ખળા નાખતા હતા. ના મારી જગદંબા એમ કહેવાય કે મેલડીનો કંડિયો હારે લઈ અને એ ખળાનું ધ્યાન રાખતો. કારણ દુબળો માણા હતો બા, પોતાને એમ કહેવાય અન્ન પાણીના માંડા હતા. કાળી મજૂરી કરવા જાય અને રાતે એમ કહેવાય એ ખળાની માથે રખવાળી કરીને બેહે. પણ એવડી લાખાવાડની માલપા એમ કહેવાય કે જેથી એને કારણ કાઢવા જવું પડે. પણ મારી જગદંબા એ મેલડીને વાત વધારવી છે. અને કેવું બન્યું ભાઈ, મારી ભગવતી મેલડીને વાત વધારવી. માં જગદંબાને મેલડીને એમ કહેશે દીદી કે હે માં, આજ આવડા લાખાવાડની ગામની માલપા એ મારી ભગવતી મેલડી મારે કારણ કાઢવા માટે જવું છે. હે માં, આજ મેં આવડી આ ખળાની એમ કહેવાય કે રખવાળી રાખી છે માં, તો આજ તું હે મારી મેલડી, આજ માં ભગવતી તું આવડું આ ખળાનું ધ્યાન રાખીને બેસ. પણ રેવા દે મારા દીકરા, રેવા દે બા. આજ હું તને મેલડી ના પાડું છું, ત્યાં તારે કારણ કાઢવા નથી જવું. કે માં, કાલ જગતની માલપા મારી મેલડી વાતો થાહે કે
દુનિયાની માલપા મારી ભગવતી મેલડીનું ભજન કરતો હતો. જગતની માલપા આજ સંકટ છે, જ્યારે દુઃખ છે બા. દુનિયાની માલપા બહુ દેવવાળો થતો હતો. હાલ જગત માડી વાતો કરશે, ક્યાં ગઈ આજ ડાભીના કળ ભાગલાની મેલડી. હે માં, મને આવડા કારણ કાઢવા જવાની મારી ભગવતી મેલડી મને રજા દે. મારી જોગ માયા મેલડી ના પાડે. જીવો ભૂવો એમ કહેવાય, સમજતો નથી. તેથી એમ કહેવાય મારી ભગવતી મેલડીને ખળે બિહારી અને લાખા વાળની માલપા, જેથી એમ કહેવાય કે કારણ કાઢવા જાય છે બાપ. માટે આવે પણ મારી ભગવતી મેલડીને વાત વધારવી છે. પણ કેવું બન્યું ભાઈ કે અહીંયા આંસ ફેરવવાની, કારણ વાળવાની જ્યારે તૈયારી થાય બા. અને જગતની માલપા, જેથી મારી ભગવતી એમ કહેવાય પોતે બોલતાની ભગવતી માં જોગ માયાને એમ કહેવાય ખળે મૂકી અને કારણ વાળવા જાય. એમ કહેવાય કે આંસ ફેરવવાનો સમય થાય, કારણને જ્યારે વાળવાની એમ કહેવાય તૈયારી થાય. મારી મેલડી આવડાયા ખળે બેઠી, પણ ભયંકર જેને એમ કહેવાય કારણ હતા હો બાપ. જેમ કેવાય તૈયારી કરે અને મારી ભગવતી મેલડી એમ કહેવાય જ્યાં ખળે બેઠા હતા બાપ. કારણ પોતાને જેને ગર્વ આવી ગયો હતો કે દુનિયાની માલપા આજ મારી મેલડી મને નોધારાનો આધાર, જગતમાં મને મેલડી મરવાનો છે. જેથી એમ કહેવાય ખળે બેઠા હતા ને સામે આંસ ફેરવી. શું બિના બની ભાઈ? ઓલા પારકા ગામના માડી પાદરે પારકા ગામના પાદરની માલપા આજ જીવો ભૂવો એમ કહેવાય કારણ વાળે, પણ મારી જગદંબા એમ કહેવાય કારણ વળતા નથી. મારી ભગવતી મેલડી તો એમ કહેવાય ઠોંડા અને રંગોળાની વચ્ચે જે ખળાવાડ હતી એ ખળાનું ધ્યાન રાખીને મારી ભગવતી મેલડી બેઠા. આંસ વાળવાની તૈયારી કરે ને એમ કહેવાય જીવો ભૂવો ધરતીની માથે ઢળી જાય બાપ. કારણ કે જે ઓલું કારણ હતું એ કારણ જીવા ભુવાને લાગી ગયું બાપ. કારણ જેનો એને આધાર હતો માં મેલડીનો, ઈ માં મેલડીને તો એમ કહેવાય એ ખળાની માથે મૂકીને ગયા હતા રખવાળી માટે. પંચ દીકરીઓ પંચના ભુવા તેથી લાખા વાડની માલપા કાળો કકળાટ કરે. મારી આજ ડાભીના કોઈ વડવાવે તન મારી ભગવતી મેલડી જમાડી હોય, પાંચ આંગળીના ટેરવા બાળી અને જો મારી આજ તને જમાડી હોય માં,
હે માં આવડા પારકા ગામના પાદરની માલપા મારી મેલડી આજ નાચ જાય એમ છે, પણ બાળાવું બેનું દીકરીયું જેથી એમ કહેવાય સોધાર આંગુડા આંખની માલપાથી ટપક 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 પિયા જાય છે. પંસ કગળાટ કરે મારી ભગવતી મેલડી પાસે, પોતાનો એમ કહેવાય આર્તનાદ નાભીનો હાથ મારી મેલડી સાંભળે. હો બાપ એ હા આવજે મારી ડાભીના એ મારી સુખજાડ માની તું મેલડી પોતાનો આર્તનાદ બેનું વાયુ દીકરીઓ કાળો કકળાટ કરે. ઈ મારી જગદંબા મેલડી એમ કહેવાય સાંભળી જાય. હો બાપ એક જ એમ કહેવાય 5 વર્ષની નાની એવી દીકરી હતી. એ દીકરીના શરીરની માલપા મારી ભગવતી એમ કહેવાય મેલડીનો આયુષ્ય એટલે જેને અવતાર કહી મિત્રો. ખમા ખમા બાપ ખમા. આજ એક ડાભીના મળ ભાગલાની આજ મેલડી જેવું ધર્મ બોલો છો બાપ. સાંભળો મારા પંચ, આજ મારો જીવો ભૂવો આજ કદાચ આ પારકા ગામના પાદરમાં જો હોતો હોય ને બાપ, એનું કારણ એ છે મને મેલડીને પૂછ્યા વગર અને મને ખળે બેહારી અને યાદ અહીંયા કારણ કાઢવા આવ્યો છો. પણ મારી મેલડી દેવી બોલે રૂડા બોલ કે મારી ભગવતી મેલડી એમ કહેવાય પંચનો દીકરીઓનો આર્તનાદ સાંભળી અને 5 વર્ષની બાળકીના એ શરીરની માલપા મારી જગદંબા મેલડી પ્રગટ થાય. ખમા બાપ ખમા. આજ હું ડાભીના કોઈ સુખ જાળવે આજ હું મેલડી આવી. હો બાપ કે માંગો મારા પંચ, આજ માંગો એ હું મેલડી કરી દઉં. જગતની માલપા આજ મારા ભુવા અને ભગતની લાજ જવા દઉં બાપ, તો મને ધોડીના ધડીમલે મેલડીને મને કોઈ તને તાલીમું ભરે નહીં. હો ખમા ખમાના મારી મેલડી હાકલા કરે. માં સાંભળ મારી વાત, માગવું નથી તારી પાસે કાઈ, પણ આજ મારી આ તારો બાના ધારી ભૂવો આજ પારકા ગામના પાદરમાં મારી આજ જગતની માલપા તારી લાજ જાહે. મારી ભગવતી મેલડી એમ કહેવાય 5 વર્ષના બાળકીના રૂપની માલપા મારી જગદંબા રમે છે. સાંભળ બાપ, આજ ખમાનો હાકલો મારું અને જગતની માલપા કદાચ આજ પારકા ગામના પાદરમાં ચાપાના કિલમાં જો મડા ન બેઠા કરું બાપ, તો આજ હું કરાળ વાળી મેલડી નહીં. હો પણ મારી જગદંબા ખમા 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 હાકલા કરે ને મારી ભગવતી જીવા ભુવાને એમ કહેવાય કે મારી ભગવતી બાવલું થોભી અને મારી જગદંબા એમ કહે છે કે બાપ ઉઠ મારા જીવલા ઉઠ. બાવલું થોભી જગતની માલપા જેથી એમ કહેવાય કે જીવા ભુવાને મારી ભગવતી મેલડીએ બેઠો કર્યો. પણ વાત આજ મારી ભગવતી મેલડીની ઈ કરવી છે કે ઠોંડા અને રંગોળાની વચ્ચે મારી જગદંબા શું કામ બેઠા છે મેલડી. કે સાંભળ બાપ જીવા, આજ મેં તને ના પાડી હતી છતાં તું અહીંયા કારણ કાઢવા આવ્યો. પણ સાંભળ મારી વાત, આજ હું તને મેલડી કહું છું કે તું મારી દેવનો નથી રહ્યો, તું માનહનો થઈ ગયો છે બાપ.
એટલે આજ તારી અને મારી વાત બાપ આજ લાખાવાડના સીમાડાની માથે મારી મેલડીની વાત પૂરી થાય બાપ. આજ જગતની માલિપા હું ડાભીની મેલડી કહેવાશ. આજ તે મને ખલાવાડે બેહારી છે ને બાપ. આજ તે મને ખલાવાડે બેહારી છે ને બાપ. તો આજ એ ખલાવાડે જ હું જગતની માલિપા મેલડી બેહાશ. એવડા જગતની માલિપા આજ રંઘોળા અને ઠોંડાની વચ્ચે જેમ કહેવાય કે મારી કરાળ વાળી મેલડી બોલાય બાપ. જગતની માલિપા આજ એ ખડે જ હું બેહીશ. બોલાશ ડાભીની મેલડી પણ જગત આખું મને માનશે બાપ. ઈ માં મેલડી આજ રંગોળા અને ઠોંડાની વચ્ચે મારી જગદંબા મેલડી નમણાની શાન નાખી અને મારી ભગવતી મેલડી બેઠા છે. રવિવાર, મંગળવાર અને સોમવારની માલિપા એમ કહેવાય જ્યાં માનવીનો મેળો ઉમટે ભગવતીના તાવા જ્યાં થાય બાપ ઈ માં મેલડી.